સમાચારોમાં આગળ વધીએ। ચોમાસાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોએ ચોમાસામાં જોવી પડશે રાહ। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું અનુમાન ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। જે ચોમાસું 14-15 જૂને વહેલું આવવાનું હતું તેની જગ્યાએ 25 થી 30 જૂને ચોમાસું આવી શકે છે। આ વર્ષે વરસાદ સારો રહેશે અને 100% ઉપર વરસાદ રહેશે। એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે અને આવનારા 7 દિવસોમાં એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સક્રિય બન્યું છે જેના કારણે પવનોની ગતિ વધશે અને લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે। પવનની જે દિશા છે જે વધી રહી મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે। આ બધા પરિબળોના કારણે આ વખતનું લગભગનું જે આપણે ચોમાસાનું અનુમાન હતું કે જે 14-15 જૂને આવવાનું હતું એની જગ્યાએ આ ચોમાસું 25 થી 30 જૂનની વચ્ચે આવશે અને આ વર્ષે જરૂરથી વરસાદ સારો રહેવાનો છે। આવનારા 3 મહિનામાં આપણને 100% ઉપર વરસાદ જોવા મળશે પણ હાલની આ ડીપ ડિપ્રેશન સ્થિતિના કારણે આપણને ચોમાસામાં થોડો વિલંબ થશે અને ગુજરાતવાસીઓએ ચોમાસામાં થોડી રાહ જોવી પડશે। घेड़ पंथकના વિકાસને લઈ કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ આરોપો લગાવ્યા છે। घेड़ વિસ્તારમાં સરકાર દ્વારા 139 કરોડ રૂપિયા નદી ઊંડી અને પહોળી કરવાની વાત કરાઈ હતી જે પ્રમાણે કામો ન થયા હોવાનો તેમણે આરોપ મૂક્યો। સરકારના પદાધિકારીઓ પર પ્રહાર કર્યા। घेड़માં વાસ્તવિકતા એ છે કે 1995 પહેલા घेड़ વિકાસ સમિતિ હતી। આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી જાડી જાખરા સાફ થતા ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી। આટલું घेड़નું ધ્યાન રાખવામાં આવતું અને એ 35 થી 40 હજાર હેક્ટર પૂરતું જ घेड़ હતું। 1995 પછી घेड़માં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું। घेड़ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી। 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કોંગ્રેસ સોમવારે ઉમેદવાર જાહેર કરશે। સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવારના નામ કોંગ્રેસ જાહેર કરશે। 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને બંને બેઠક પર કોંગ્રેસે પોતાની મજબૂત સ્થિતિ હોવાનો પહેલેથી જ દાવો કર્યો છે। કોંગ્રેસ સોમવારે ઉમેદવારોની નામની જાહેરાત કરશે જો કે ઘણા નામો રેસમાં છે। હવે કોની ઉપર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળશે તે મહત્વનું બની રહેશે। કડી અને વિસાવદર બેઠક બંને બેઠક પર કોંગ્રેસ કબજો જમાવવા માટે એડી ચોટીનો પ્રયત્ન કરી રહી છે। શક્તિસિંહ ગોહિલ પણ પહેલેથી જ કહી ચૂક્યા છે કે બંને બેઠક કોંગ્રેસ જીતવાની છે। હવે આ બંને બેઠક પર કયા એવા મજબૂત ઉમેદવારો કોંગ્રેસ ઉતારશે તેના પર સૌ કોઈની નજર। સોમવારનો એ દિવસ જ્યારે બપોરે 2 વાગ્યા પહેલા કોંગ્રેસ પોતાના નામોની જાહેરાત કરી દેશે। સમાચાર સુરતથી। સુરતના હીરા મંદિરના ભરડા વચ્ચે રત્ન કલાકારોના આપઘાતના બનાવો યથાવત છે। વધુ એક રત્ન કલાકારે મંદિરથી કંટાળી આપઘાત કર્યો। કામરેજના દેરોદ ગામે 45 વર્ષીય રત્ન કલાકાર કપિલભાઈ મનુભાઈ નિમાવતે મંદિરથી કંટાળી ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પરિવારે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું। હીરાના ધંધામાં આવેલ મંદિરથી રત્ન કલાકારોના માળા વિખેરાઈ રહ્યા છે। નોંધનીય છે કે બેરોજગાર રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આર્થિક અને શૈક્ષણિક મદદ માટે જાહેરાત પણ કરાઈ છે પરંતુ સરકારની આ જાહેરાતનો લાભ મેળવવામાં રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। હીરાના મંદિરના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે। જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી। 13,500 ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે। હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે નહીતર આવા કેટલાક પરિવારોના માળાઓ વિખાઈ જશે। ગાંધીનગરથી સમાચાર। રાજ્ય કર્મચારી મહામંડળની માંગ કામકાજના દિવસો અંગે માંગ કરી સરકારી કચેરીઓ માટે લેખિત રજૂઆત કરી। 5 દિવસના સપ્તાહ મુજબ દિવસો રાખવાની માંગ। કેન્દ્ર સરકારના ધોરણે અમલ કરવા રાજ્ય કર્મચારી મહામંડળની માંગ। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ અને વહીવટી સુધારણા પંચને લેખિત રજૂઆત કરી।
રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને બિહારમાં તેનો અમલ કરાયો હોવાનો કર્મચારી મહામંડળનો દાવો. ગાંધીનગરથી આ સમાચાર. રાજ્ય કર્મચારી મહામંડળે માંગ કરી છે કે કામકાજના દિવસો 5 કરવામાં આવે. કેન્દ્ર સરકારની કામગીરી મુજબ જ 5 દિવસના કામના 5 દિવસ નક્કી કરવામાં આવે. ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં એક યુવક યુવતીના પ્રેમ લગ્નને લઈને ગામમાં ધીંગાણું સર્જાયું. યુવક પોતાની પ્રેમિકા સાથે ભાગે અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ પાછો નિકોરા ગામે ફરતા બંને પક્ષો વચ્ચે તીવ્ર વિવાદ થયો. વિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારો સુધી પહોંચી મારામારીમાં ફેરવાઈ. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને ગામમાં બંદોબસ્ત ખડકાયો. પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા. હું ત્યાંથી નાહી આવ્યો. પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો. હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને કુંવારીને એવું લઈને બધા આપી દીધું. વડોદરાના ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર રાત્રે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં નશાની હાલતમાં કાર ચલાવતા યુવકે એકસાથે 3 વાહનોને અડફેટે લીધા. પોલીસે આરોપીની ધરપકડ કરી બંનેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. પોલીસે આરોપીઓ પાસેથી બિયરના ટીન પણ મળી આવ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આજે સવારે 9:30 ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ 4 રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ, જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ. રાજકોટ શહેરના વગડ ચોક પાસે મનપા સંચાલિત ટીપર વાનના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો. આરોપ છે કે ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. જાગૃત નાગરિકે દારૂડિયા ટીપર વાન ચાલકનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીના પહેલાદપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરની બહાર આરામથી બેઠો હતો ત્યારે એક યુવાન તેની પાસે આવ્યો અને તેને સરનામું પૂછવા લાગ્યો. તક મળતા જ તે યુવક વૃદ્ધની ચેન છીનવીને ભાગી ગયો. આ ઘટના ધોળા દિવસે બની હતી. આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે દિલ્હીમાં ગુનેગારો કેટલા નિર્ભય બન્યા છે. લોકો પોતાના ઘરની બહાર પણ સુરક્ષિત નથી. ગાઝિયાબાદમાં હાઈ સ્પીડ કારનો કહેર. કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીમાં હાઈ સ્પીડ કારનો કહેર જોવા મળ્યો. સોસાયટીના ગેટ ઉપર ઉભેલા સિક્યોરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારી હતી, જેના પરિણામે ગાર્ડ ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનું ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. ગીર સોમનાથ ગામના લોકોએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દ્વારકા બંદર દરિયાઈ માર્ગે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. બોટમાંથી બોલેરો ગાડી ભરી વિદેશી દારૂની કોડીનાર શહેરમાં હેરાફેરી થાય તે પહેલા યુવાનોએ પર્દાફાશ કર્યો. સ્થાનિક લોકોની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસ ઊંઘતી રહી અને ગામ લોકોએ દારૂની પોલ ખોલી. આ ઘટનાને લઈ પોલીસની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. સુરતના પલસાણા ટોલ પ્લાઝા પાસે અકસ્માતની ઘટના બની. વહેલી સવારે સચિનથી 4 મિત્રો ચા પીવા નીકળ્યા હતા તે સમયે ઘટના બની. 4માંથી 2 લોકોના મોત થતા ચકચાર. સમગ્ર મામલે પરિવારને અકસ્માત અંગે શંકા. પરિવારે યોગ્ય તપાસ કરવા માંગ કરી.